નમસ્કાર. કેન્દ્રીય મંત્રીને ઉપાડી લીધા. જવાહર ચાવડાએ પત્રમાં જણાવ્યું કે આપના માટે અમારો વિસ્તાર સાવ નવો જ છે, એટલે સ્વાભાવિક છે કે વિસ્તારના પ્રશ્નોથી આપ તદ્દન અજાણચો હો. આથી જ આપને અમારા વિસ્તારની સમસ્યાઓથી માહિતગાર કરી સત્વરે વિસ્તારને થતા અન્યાયને દૂર કરવાની રજૂઆત છે. તેમણે કહ્યું કે જૂનાગઢ પોરબંદરના મતદારો ટોલ ટેક્સનો અન્યાય સહન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. ટોલ ટેક્સને લઈને સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આપ પણ સહમત છો કે સૌરાષ્ટ્રના અન્ય લોકસભા વિસ્તારના લોકો જેમ કે જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના મતદારોને પોતાની રજૂઆત તાલુકા, જિલ્લા કે રાજ્ય કક્ષાએ કરવા જતી વેળાએ આ ટોલ ટેક્સનો માર પડતો નથી. ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે ટોલ ટેક્સ મુદ્દે ફરી સરકારથી નારાજગી વ્યક્ત કરી છે. હવે ટોલ ટેક્સ મામલે જવાહર ચાવડાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ધગધગતો પત્ર લખ્યો છે. તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખીને ટોલ ટેક્સને લઈને ફરિયાદ કરી છે. ધન્યવાદ. જય હિન્દ.